એ જી લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હતી યારી દોસ્તીના નામે હમ ખાધા એવી ભાઈ બંધી મારી એ જી હારે હરતા ને હારે ફરતા ક્યાં ગયા એ દી આ બાયો મારા મળતા નથી ફોન કેમ કરતા નથી હાલ 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 હે જી ગાયો મારી એ દર્શી માવા હે ગાયો મારી હે દર્શી માવા મારે જાવું એને પાણી લાવવા મારે જાવું એને પાણી લાવવા એ માવા દિયો મને જાવા નંદજીના લાલા દિયો મને જાવા यूं ही पहलू में बैठे रहो यूं ही पहलू में बैठे रहो आज जाने की जिद ना करो मर जाएंगे हम तो लुट जाएंगे ऐसी बातें किया ना करो आज जाने की जिद ना करो आज जाने की जिद ना करो तेरे नाम आज जाने की जिद ना करो आज जाने की जिद ना करो
जब दीप जले आना, जब शाम ढले आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार न विसराना। जब दीप जले आना, जब शाम ढले आना। हेलो चीक, हेलो हेलो चीक, हेलो चीक, हेलो हेलो બેઝ બેઝમાં મને સંભળાયું આયો સ્ટેજ ઉપર. ओ नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, मेरी आवाज ही पहचान है, गर याद रहे। ए जी मारो ए वालोजी पधारानी वधामणी रे, ए जी मारो ए वालोजी पधारानी ए वधामणी रे, हे वधामणी रे। हे आजनी घड़ी ते रड़ियामणी, ए हारे धन्य आजनी घड़ी ते रड़ियामणी। નો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપ બધા મહેમાનો ભોજન લઈને અહીંયા ગ્રાઉન્ડમાં આવી જાઓ એટલે આપણે 10 મિનિટ પછી આપ કહો એટલે આજના રાસ ગરબાની આપણે શરૂઆત કરીએ. બધા જ પરિવારજનો સાથે મળીને આજે આપણે બધાએ આનંદ કરવાનો છે. ત્યારે ગોજિયા પરિવાર એવા માનનીય શ્રી હર્ષિભાઈ કરશનભાઈ ગોજિયા પરિવારના આંગણે આજનો આ રૂડો પ્રસંગ, આજનો આ મંગલ પ્રસંગ છે. ત્યારે આપ સર્વેનું મંગલ અભિવાદન ગોજિયા પરિવાર તરફથી. આપણે બધા આજે સાથે મળીને રાસ ગરબાની રમઝટ બોલાવવાની, બધાએ આનંદ કરવાનો છે. બધાએ પરિવારજનો સાથે મળીને માતાજીને યાદ કરવાના છે, કુળદેવીને યાદ કરવાના છે. ત્યારે આપણે બધા જ સાથે મળીને ગરબા રમીએ. થોડી જ વાર પછી, બસ 10 મિનિટ પછી આપણે શરૂ કરીએ. તો જે મહેમાનો ભોજન લઈ રહ્યા હોય એમને નમ્ર વિનંતી છે કે આપ બધા ઝડપથી ભોજન સમારંભ પતાવીને
ભોજન લઈને આપ અહીંયા ગ્રાઉન્ડમાં આવી જાઓ એટલે આપણે શરૂ કરીએ આજના રાસ ગરબા. લઈ લીધું છે
એટલે બધા મહેમાનો આપણે બધા સાથે મળીને આજનો આ રાસ ગરબાનો કાર્યક્રમ શરૂ કરીએ. આજનો આ પરિવાર ગોજિયા પરિવાર અને ગોજિયા પરિવારના આંગણે એટલે કે અમારા હર્ષિભાઈ કરશનભાઈ ગોજિયા પરિવારના આંગણે આજનો આ રૂડો પ્રસંગ હોય. સાથે સાથે અમારા દેવશીભાઈ કરશનભાઈ ગોજિયા અને તમામ ગોજિયા પરિવાર તરફથી આપ સર્વેનું સ્વાગત અને અભિવાદન છે. ગોજિયા પરિવાર અને સોલંકી પરિવાર બે પરિવારો સ્નેહના તાતણે બંધાવા જઈ રહ્યા છે. એટલે કે એમના દીકરા દીકરીઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને એક નવા જીવનની જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણે બધા જ આજે ગોજિયા પરિવારના આંગણે વરકન્યાને આશીર્વાદ દેવા માટે શુભકામના આપવા માટે ઉપસ્થિત છીએ. ત્યારે ગોજિયા પરિવાર તરફથી આપ સર્વેનું સ્વાગત અને અભિવાદન. શ્રી હર્ષિભાઈ ગોજિયા અને હંસાબેન ગોજિયા અને હિતેશભાઈ સોલંકી અને મનીષાબેન સોલંકી બંને પરિવાર અને બંને પરિવારના દીકરા દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલાં માંડીને લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે બધા જ આજે સાથે મળીને એમને આશીર્વાદ આપશું અને શુભકામના આપશું અને સાથે સાથે મળીને આપણે બધા ગરબાની જ્યારે મોજ કરવાની છે જય મુરલીધર બોલીને આપણે બધા સાથે મળીને આજે કાનુડાને યાદ કરીએ આપણે બધા હારે મળીને અને કાંઈક તમને ગમતા એવા રાહાડા જે હોય આપણા ભાતીગળ આપણા દેશી ગીતો જે છે આપણા કાનુડાના યાદ કરીને આજે આપણે બધાએ આનંદ કરવાનો છે. ત્યારે બધા મહેમાનો જે કોઈ બાકી હોય એમને બોલાવી લેશો એવી નમ્ર વિનંતી છે. અને કદાચ આપણા પરિવારના એક બે પરફોર્મન્સ હોય તો એ પણ આપણે માણીએ બધા સાથે મળીને સાથે સાથે આપણે બધા જ આનંદ કરશું. તો સ્પેશિયલી અમારા જિગ્નેશભાઈ ગોસ્વામી ના ગ્રુપના સથવારે આપણે આજનો આ રાસ ગરબાનો કાર્યક્રમ માણવાનો છે. ત્યારે બધા ગ્રાઉન્ડમાં આવી જાવ એનો અમને વિનંતી છે. એટલે આપણે થોડી જ વારમાં આવે બધા તૈયાર છે રમવા માટે અને કદાચ અમે બધા કલાકારો પણ તૈયાર છે. ત્યારે આપણે બધા સાથે મળીને આનંદ કરીએ. પ્લીઝ. થેન્ક યુ. અહીંયા આપણે આપણા પરિવારનું માણવાનું છે. ત્યારે હું આમંત્રિત કરીશ અહીંયા પરફોર્મન્સ કરવા માટે જાગૃતિ કંડોરિયા અને સાક્ષી કંડોરિયા અહીંયા હાજર હોય તો પ્લીઝ અહીંયા ગ્રાઉન્ડમાં આવી જશે એવી નમ્ર વિનંતી છે. બધા આવી જાઓ. બધા મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. જે કોઈ મહેમાનો બાકી છે હજુ અહીંયા ગ્રાઉન્ડમાં આવવામાં એમને નમ્ર વિનંતી, પાછળ જે બધા ઊભા હોય બહેનો બધા પરિવારજનો, તો એમને નમ્ર વિનંતી છે કે તમે પણ બધા હવે ગ્રાઉન્ડમાં આવી જાઓ. આજનો સંગીતમય કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે તો ઝડપથી બધા અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો એવી નમ્ર વિનંતી છે. અને જાગૃતિબેન અને સાક્ષીબેન ક્યાં છે? બંનેને આપણે પ્લીઝ પ્લીઝ આવો.
જી, ખૂબ ખૂબ સુંદર અને ખૂબ જ સુંદર મજાનું ગીત તમે પસંદ કર્યું એ ખૂબ આનંદની વાત છે. આવું સરસ મજાનું જે સોંગ તમે અ, માં ભગવતીને આપણે યાદ કરી છે અત્યારે. અને હવે બીજું પરફોર્મન્સ કોનું છે એ મને કહી શકશો પ્લીઝ? એક જ હતું? અચ્છા, બીજા કોઈ છે નહીં ને પરફોર્મન્સમાં? જી, તો આશુતોષ એન્ટરટેનમેન્ટના સથવારે અમારા બધા જ કલાકારો અહીંયા ઉપસ્થિત થવા જઈ રહ્યા છે અને આપણે બધા રાસ ગરબાનો પ્રથમ રાઉન્ડ બસ શરૂ જ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ફરી વખત ગુજિયા પરિવાર તરફથી બધાને હું નમ્ર વિનંતી કરું કે જે બાકી છે મહેમાનો બધા હજુ મને ત્યાં દેખાય છે સામે હજી બધા કદાચ તૈયાર થતા હોય તો એમને નમ્ર વિનંતી છે કે તમે બધા હવે ગ્રાઉન્ડમાં આવી જાઓ. તમારી જ રાહ છે, હજી મને એમ છે કાંઈ ઘટે છે કોક. હા, હજુ કોઈ મહેમાનો બાકી છે યા તો કોઈ આવવાનું ઘટે છે ને એટલે જે બાકી હોય એમને બોલાવી લ્યો આપણે બધા જ સાથે મળીને. અને આગળનું કાંઈ તમારું કાંઈ કોઈ પરફોર્મન્સ હજી જો બાકી હોય કોઈ તો પ્લીઝ અહીંયા કહી શકો છો તો આપણે એ પણ રજૂ કરીએ. અહીંથી આપણે બધા માણીએ સાથે મળીને કે લગ્નનો પ્રસંગ એટલે હરખનો પ્રસંગ અને આજનો આ હરખનો પ્રસંગ અને ખાસ કરીને લગ્નમાં વધારે આનંદ આપણે ગરબામાં કરતા હોઈએ છીએ કે નાચવાનું, રમવાનું અને બધાની સાથે મળીને સરસ મજાના તૈયાર થઈને આપણે બધાની સાથે હળવા મળવાનો એવો પરિવાર હોય. એ પરિવારની સાથે સાથે લગ્નનો આનંદ માણવો. દૂર દૂરથી બધા મહેમાનો આવ્યા હોય આપણા આંગણે અને બધા સુંદર મજાના વસ્ત્રો પરિધાન કરીને અહીંયા લગ્નમાં આવી પહોંચ્યા હોય ત્યારે એ ખૂબ જ આનંદની વાત છે. લગ્ન એટલે આપણે લગ્ન આવતા હોય આંગણે ત્યારે 2-3 મહિના અગાઉ આપણે લગ્નની રાહ જોતા હોય કે ક્યારે આવશે, ક્યારે લગ્નની તારીખ આવશે. પણ તમને બધાને ખબર હશે કદાચ કે એ 2-3 મહિના ત્યાં રાહ જોતા હોય પછી જોતામાં એ લગ્નની તારીખ ક્યારે નજીક આવી જાય આપણને ખબર ન પડે અને એમ થાય કે ઓહો 3 દિવસ પછી તો લગ્ન છે મારી લાડકવાઈ દીકરીના કે મારા દીકરાના. અને જે 3 મહિના લાગતા હતા એ ખૂબ જ ઝડપથી દિવસો પસાર થઈ જાય કેમ કે ખરીદીમાં લાગ્યા હોય, બધા શોપિંગ કરતા હોય, બધી તૈયારી કરતા હોય લગ્નની. અને આજકાલ તો લગ્ન પણ આપણે એટલા ધામધૂમથી કરીએ છીએ કે એક તહેવાર ન હોય. આપણે કેમ પહેલાં તહેવાર મનાવીએ, સાતમ આઠમ છે, દિવાળી છે, આપણા ફેસ્ટિવલની જેમ આપણે હવે લગ્નનો આનંદ કરતા થયા છીએ. ત્યારે એની તૈયારી કરતાં 3 મહિના ક્યાં ચાલ્યા જાય ખબર ન પડે. અને જો આજે લગ્નનો દિવસ નજીક આવી ગયો હોય અને તમે બધા આટલા સરસ મજાના તૈયાર થઈને અહીંયા પધાર્યા હોય ત્યારે આપણે બધા સાથે મળીને આજે આનંદ કરીએ. અને ગરબા રમવાની તો મજા, આપણે ગુજરાતી હોય ને ગરબા તો રમવાની મજા જ આવે કે ભાઈ ગરબા રમવા દો ત્યાં સુધી રહીમાં કરીએ. હાજી, 2 કલાક 3 કલાક 4 કલાક થાકે નહીં ભાઈ, કેમ કે એ ગરબા રમવાની મોજ કાંઈક અનેરી છે અને આપણે નાનપણથી રમતા આવીએ એટલે એ આપણી મોજ છે. ત્યારે આપણે બધાએ આજે મોજ કરવાની છે હારે મળીને અને ગુજિયા પરિવારની હારે આપણે બધાએ આનંદ કરવાનો છે. તો મારી નમ્ર વિનંતી હવે કે જે બાકી હોય એ બધા અહીંયા આવી જાય એવી નમ્ર વિનંતી છે. કોઈ બાકી હોય તો પ્લીઝ એમને ઝડપથી ગ્રાઉન્ડમાં બોલાવી લેશો. થેન્ક યુ. તો ચાલો ભાઈ આપણે મેં કીધું ને કે ભાઈ પરફોર્મન્સ તો નથી પણ વરકન્યાનું આગમન થવા જઈ રહ્યું છે. આપણે કહીએ ને કે એમનું આગમન થતું હોય આપણી વચ્ચે જ્યારે વરરાજા આવતા હોય. વરરાજા એટલે આપણામાં પેલાના જમાનામાં કહેતા કે વરરાજા એટલે 1 દિવસના રાજા કહેવાય. હા, અને એવા રાજા અને રાણી કહેવાય એવા વરકન્યા આપણી વચ્ચે બસ એમની એન્ટ્રી થવા જઈ રહી છે. આપણે કહીએ ને અત્યારે કે ભાઈ એન્ટ્રી એટલે કે એમનું આગમન થવા જઈ રહ્યું છે આપણી વચ્ચે. ત્યારે આપણે બધા જ એમને આવકારવા માટે, એમને વેલકમ કરવા માટે બધા તૈયાર થઈ જાય અને પછી તુરંત આપણે રાસ ગરબા શરૂ કરશું આવી જાય એટલે. તો જેમની
જોતા હોય વાટડી અને એ સજ્જણ હામાં મળે અને પછી ઉઘડે હૃદયના દ્વાર અને ત્યારે આવો સુંદર મજાનો દિવસ આપણા આંગણે આવે અને વરરાજા એટલે કે નિલિયમ કુમાર અને દીકરીબા પૂનમબેન અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ત્યારે આપણે બધા જ એમનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ જઈએ. આજે ગોજિયા પરિવાર અને સોલંકી પરિવારના બંને દીકરા દીકરી એમના લગ્ન જીવનની જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે વરકન્યાને આપણે આવકારવા માટે તૈયાર થઈ જાય બધા જ સાથે મળીને. તો ચાલો આપણે હવે આપણા લાડકવાયા દીકરીબા પૂનમબેન આપણી વચ્ચે આવી રહ્યા છે હે ને. ત્યારે આપણે દીકરીનું સ્વાગત તો કાંઈક અનેરું કરવું જોઈએ, કાંઈક જોરદાર કરવું જોઈએ, કાંઈક મન મૂકીને કરવું જોઈએ અને એમને પણ લાગે કે ના આજે બધા મારા પરિવારજનો આજે મને આવકારી રહ્યા છે. આજે એમની લાગણી, આપણી લાગણી એમને વ્યક્ત થવી જોઈએ આપણા સ્નેહમાં, આપણી તાળીઓમાં, આપણા નાદમાં. ત્યારે આપણે વેલકમ કરવા માટે તૈયાર છીએ. ત્યારે પૂનમબેનનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન અને નમ્ર વિનંતી કરું બધા પરિવારજનોને કે પૂનમબેનને લઈને અહીંયા પધારે. સ્વાગત છે તમારું, આવો પ્લીઝ. સ્વાગત કરવા માટે બધા આવી જાવ ત્યાં બધા સાથે હે. આપણા પરિવારની લાડકવાઈ દીકરી આપણી વચ્ચે આવી રહી છે ત્યારે આપણો હરખ કાંઈક એવો જ હોવો જોઈએ એને વેલકમ કરવા માટે. જી
રહ્યા છીએ એલઈડી સ્ક્રીનમાં કે પૂનમબેન આપણી વચ્ચે લાડકવાઈ દીકરીબા આપણી વચ્ચે આવી રહ્યા છે જી એમનું આગમન અહીંયાથી ગોજિયા પરિવાર અને ગોજિયા પરિવારની લાડકવાઈ દીકરી પૂનમબેન અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે અને પૂનમબેનનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન છે અહીંયા આપણી વચ્ચે એમનું આગમન અને આપણે બધા જ એમને આવકારવા માટે તૈયાર થઈ જાય એવી નમ્ર વિનંતી છે ત્યારે પૂનમબેનનું સ્વાગત અમે ગોજિયા પરિવાર આજે ખૂબ જ હરખથી આજે બધા જ પરિવારજનો એમને સ્વાગત કરવા માટે એમને વેલકમ કરવા માટે તૈયાર છે ત્યારે રાઈટ अलबेला सजन आयो री अलबेला सजन आयो री मोरा आत्मन सुख पायो री मोरा आत्मन सुख पायो री अलबेला सजन आयो री अलबेला सजन आयो री mama baba ga ga mama re ga mare ga 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 mare ni re da o chok puravo mangal gaavo chok puravo chok puravo mangal gaavo atman sukh पायो री अलबेला सजन आयो री अलबेला सजन आयो री मोरा आत्मन सुख पायो री मोरा आत्मन सुख पायो री अलबेला सजन आयो री अलबेला सजन आयो रे अलबेला सजन आयो री अलबेला सजन आयो री अलबेला सजन आयो री मोरा आत्मन सुख पायो री मोरा आत्मन सुख पायो री अलबेला सजन आयो री
જી તો પૂનમબેનનું ખૂબ ખૂબ સ્વાગત. અને પેલા તો એકવાર જોરદાર તાળી વગાડી દો દીકરી માટે આપણી. યસ પ્લીઝ, જોરદાર તાળી થવી જોઈએ હો. વાહ વાહ વાહ. આજે